રોડ ઉપર રખડતા પશુઓને કારણે શું નુકસાન થઈ શકે જણાવશો? જણાવું છું. આ જે ગતિ માર્ગો આવતા જતા હોય એમને તકલીફ આવે છે, પડી જાય તો અકસ્માત થાય એટલે એને વહેલી તકે બંધ કરે. આ લોકોએ મ્યુનિસિપાલિટી જેનું હોય ગાવડા બાવડા એ લોકોએ પોતાના રોડ ઉપર રખડતા પશુઓને કારણે શું નુકસાન થઈ શકે જણાવશો? જણાવું છું. આ જે ગતિ માર્ગો આવતા જતા હોય એમને તકલીફ આવે છે, પડી જાય કોઈક અકસ્માત થાય એટલે એને વહેલી તકે બંધ કરે. આ ઘણી વખત પડી જાય છે, કોઈ બ્રેક મારે એ કરે એટલે એમને વહેલી તકે બંધ કરે. બહુ જ તકલીફ છે. મેં મારી નજરે પણ જોયું, 2-3 જણા પડી ગયેલા. એક બે બેન મેં એમને પકડીને ઊભા કરેલા. પણનો નિકાલ કોઈ દિવસ આવતો જ નથી. તો એનું કંઈક કરો નિરાકરણ તો ઘણું સારું. કાકા, રોડ ઉપર રખડતા પશુઓને લઈને તમારું શું કહેવું છે? એ ખોટી આ લોકોએ મ્યુનિસિપાલિટી જેનું હોય ગાવડા બાવડા એ લોકોએ પોતાના અલગ જગ્યામાં વ્યવસ્થા કરી ગૌચર જમીન હોવી જોઈએ અને એમાં બધવું જોઈએ. આ તો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને આ લોકોને કહેવા જતા કોઈ સાંભળે એવા તો છે નહીં. અકસ્માત થવાની ભીતિ રહેલી છે અને આ લાંબેલમાં પણ આ પ્રોબ્લેમ છે જ. આજુબાજુ ભલે નગરપાલિકા વિસ્તારમાં લીધું પણ પશુઓ તો રખડતા જ. મિત્રો, એક તરફ જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ એ જ ગાય માતાને રોડ ઉપર રખડતી મૂકી દેવામાં આવે છે, જેના કારણે અનેક રાહદારીથી લઈ વાહન ચાલકો હાલાકીનો સામનો કરે છે. મનપાની ઘોર બેદરકારીને પગલે તમને જણાવી દઈએ કે અનેક રાહદારીથી લઈ વાહન ચાલકો સુધી ગંભીર અકસ્માતનો ભોગ બનતા હોય છે આ રખડતી ગાયોના લીધે. તમે જોઈ શકો છો કે ભારે ટ્રાફિક વચ્ચે પણ ગાયો કેવી રીતે રસ્તા પર જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકો અનેક અકસ્માતનો ભોગ બનતી હોય છે. સોનલ પરમાર, ટ્રેન્ડિંગ ગુજરાત.